તો પીએમજેમાં ગોટાળો કરનાર હોસ્પિટલ સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે। મહેસાણા જિલ્લાની 4 હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ચારેય હોસ્પિટલને 5 ગણી પેનલ્ટી ભરવા માટે હુકમ આપવામાં આવ્યા છે। ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પેનલ્ટીના હુકમ આપવામાં આવ્યા છે, ત્યારે કડીની ભાગ્યોદય હોસ્પિટલને ₹1.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। મહેસાણાની લાયસન્સ હોસ્પિટલને ₹65,435નો દંડ ફટકારવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાયલ યાદવ આપણી સાથે જોડાયા છે। પાયલ, 4 એવી હોસ્પિટલ છે કે જેને 5 ગણી પેનલ્ટી ભરવા માટે હુકમ કરવામાં આવ્યો છે, કઈ કઈ એ 4 હોસ્પિટલ છે, અન્ય શું કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? ચોક્કસ જનતા જે પીએમજેવાય યોજના છે તે દર્દીઓ પાસેથી આ હોસ્પિટલોએ પૈસા લીધા છે, તે તમામ હોસ્પિટલોને 5 ગણી પેનલ્ટી માટેનો હુકમ કરવામાં આવે છે। જિલ્લાની આ 4 હોસ્પિટલો જે છે તેમને આ હુકમ કરવામાં આવે છે। જે કડીની ભાગ્યોદય હોસ્પિટલ છે તેને 1.10 લાખની પેનલ્ટી છે, લાયન્સ જનરલ હોસ્પિટલ છે તેને 65,435ની પેનલ્ટી છે, નૂતન જનરલ હોસ્પિટલ છે તેને 45,850ની છે અને સંકુચ હોસ્પિટલને 6500ની જે પેનલ્ટી કરવામાં આવી છે। 7 દિવસની અંદર આ તમામ હોસ્પિટલોએ જે દર્દીઓ પાસેથી ચાર્જ વસૂલ્યો છે, દર્દીઓ પાસેથી ડિપોઝિટ સહિતનો જે ચાર્જ વસૂલ્યો હતો તે તમામને ડિપોઝિટ પરત કરવા માટે અને પૈસા પરત કરવા માટેનો હુકમ કરવામાં આવે છે। 7 દિવસની અંદર જો તેઓ આ યોજનાની માર્ગદર્શિકા મુજબ કઈ બી પગલાં લેવામાં આવશે। વિસનગરની કૃષ્ણા હોસ્પિટલ છે તેને પણ 1.14 લાખ દર્દીને પરત કરવા માટેની પણ નોટિસ આપવામાં આવી છે। કૃષ્ણા મલ્ટી હોસ્પિટલ છે તેને પણ 7 દિવસમાં દર્દીને રકમ પરત કરવા માટેની નોટિસ આપવામાં આવી છે। આ જે 5 હોસ્પિટલો છે તેમની જે ફરિયાદ નિવારણ છે તેમના સમિતિની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં તેમને પેનલ્ટીનો હુકમ કરવામાં આવ્યો છે। જી, આભાર પાયલ સમગ્ર માહિતી।